ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું. પંડિત અને યમદૂતની આ વાર્તા છે. આપણા કિસ્મતનો ખેલ કેવો હોય છે, આપણા ભાગ્યમાં જે લખ્યું હોય એ થઈને જ રહે છે, એ વસ્તુ આ વાર્તામાં સાબિત થાય છે. તો મિત્રો, આ વાર્તા તમે પૂરી ધ્યાનથી સાંભળજો. બહુ સરસ છે, સમજવા જેવી વાર્તા છે. એક ગામમાં બહુ જ્ઞાની એક મોટો પંડિત બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસે તેના બાળપણના મિત્રને મળવા માટે બીજા ગામમાં જઈ રહ્યો હતો. તેનો મિત્ર બાળપણથી જ મૂંગો અને અપંગ હતો, અપાહિજ હતો. તેના મિત્રનું ગામ ઘણું બધું દૂર હતું. રસ્તામાં ઘણા બધા નાના નાના ગામડા પડતા હતા. ચાલતા ચાલતા તેને રસ્તામાં એક આદમી મળ્યો અને તે બ્રાહ્મણ સાથે સાથે ચાલવા લાગ્યો. બ્રાહ્મણ તો ખુશ થયો કે ચાલો સાથે સાથે ચાલીને તો રસ્તો પણ જલ્દી આવશે. સાથે કોઈ ચાલવાવાળું મળી ગયું તો રસ્તો જલ્દી કપાશે. બ્રાહ્મણે તે માણસનું નામ પૂછ્યું તો તે માણસે કહ્યું, મારું નામ મહાકાલ છે. બ્રાહ્મણને આ નામ થોડું અટપટું લાગ્યું. પછી વિચાર્યું કે હોઈ શકે, મારે શું કામ પૂછવું જોઈએ કે આવું નામ કેમ છે તમારું? જવા દેને. એમ કરી થોડા આગળ વધે છે. ધીરે ધીરે સાથે ચાલી રહ્યા છે. પછી રસ્તામાં એક ગામ આવ્યું. ત્યારે મહાકાલે બ્રાહ્મણને કહ્યું કે તમે આગળ ચાલો, મારે આ ગામમાં એક સંદેશો આપવાનો છે. હું તમને થોડે આગળ મળી જઈશ. બ્રાહ્મણે કહ્યું, સારું. તેટલામાં તો તે ગામમાં ગયો. બ્રાહ્મણ થોડો ત્યાંથી હજી આગળ ચાલ્યો અને એ ગામમાંથી ખબર મળી કે એક ભેંસે એક માણસને મારી નાખ્યો. માણસના મરવાની થોડી જ વારમાં મહાકાલ પાછો આવ્યો. ચાલતા ચાલતા બ્રાહ્મણ પાસે પહોંચ્યો. બ્રાહ્મણ અને મહાકાલ ચાલતા ચાલતા પાછા ગામની બહાર એક નગરમાં પહોંચ્યા. અહીં એક મંદિર હતું જ્યાં આરામ કરાય તેવી જગ્યા હતી. આરામ કરી શકાય તેવું હતું. બ્રાહ્મણ મહાકાલને કહે છે કે આપણે અહીં આરામ કરી લઈએ. એમ પણ હું બહુ થાકી ગયો છું. સવારનો ચાલતો ચાલતો નીકળ્યો છું અને હવે રાત પણ પડવાની જ છે. માટે આ મંદિરમાં ભોજન કરીને સવારે વહેલા નીકળી જઈશું. મહાકાલે કહ્યું કે સારું, આપણે આ મંદિરમાં રાતે આરામ કરી લઈએ. અને મહાકાલ કહે છે કે મારે આ ગામમાં કોઈને સામાન આપવાનો છે. તમે અહીં જમીને આરામ કરો, હું થોડી જ વારમાં આવું છું અને પછી હું જમી લઈશ. આટલું કહીને તે ગામમાં જાય છે મહાકાલ. અને બ્રાહ્મણ ત્યાં જમીને બેસે છે, આરામ કરે છે. અને તે જેવો જ મહાકાલ ગામમાં જાય છે તો તેવામાં જ ગામમાં તો ધુવાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા અને આખું ગામ સળગી ગયું. હવે બ્રાહ્મણ વિચારમાં પડી ગયો કે આ મહાકાલ જ્યાં જ્યાં જાય છે, જ્યાં પણ જાય છે ત્યાં કંઈ ને કંઈ કોઈ ખરાબ ઘટના બને છે. કંઈક તો ગડબડ છે. પણ બ્રાહ્મણે રાતમાં મહાકાલ સાથે આ વિશે કોઈ વાત ન કરી. મનમાં તો ઘણું, પણ એણે કંઈ વાત ન કરી. સવારે ફરી બેવ ચાલતા ચાલતા નીકળી પડ્યા. હવે ફરી રસ્તામાં બીજું ગામ આવ્યું અને મહાકાલે તે બ્રાહ્મણને કહ્યું કે તમે આગળ ચાલો, હું થોડી વારમાં તમને મળું છું. મારે આ ગામમાં જરૂરી કામ છે. આમ કહીને તે મહાકાલ ગામમાં ચાલ્યા જાય છે. પણ આ વખતે બ્રાહ્મણ ત્યાં જ ઊભો રહી ગયો. એને મનમાં શંકા હતી, કંઈક વહેમ હતો. એટલે ખાતરી કરવા માટે એ ત્યાં જ ઊભો રહી ગયો અને જોવા લાગ્યો કે હવે તે શું કરે છે અને ક્યાં જાય છે. હવે મહાકાલ જેવા જ ગામમાં જાય છે તો ત્યાં કોઈ માણસ બૂમાબૂમ કરવા લાગ્યો અને બૂમાબૂમ કરી અને કહે છે કે કોઈ માણસને સાપ કરડ્યો, દોડો દોડો. એમ કરીને એક માણસ બૂમ પાડે છે. સાપ કરડવાથી તે માણસ મરી ગયો. જેવો માણસ મરી ગયો થોડી જ વારમાં મહાકાલ પાછો આવ્યો બ્રાહ્મણ પાસે. પણ હવે તો બ્રાહ્મણથી રહેવાયું જ નહીં. તેણે મહાકાલને કહ્યું કે તમે જે ગામમાં જાઓ છો
ત્યાં કોઈનું ને કોઈનું કંઈક નુકસાન થાય છે. શું તમે મને કહેશો, બતાવશો કે આવું કેમ થાય છે? ત્યારે મહાકાલ કહે છે કે મને તો તમે બહુ મોટા જ્ઞાની બ્રાહ્મણ લાગતા હતા, એટલે તો હું તમારી સાથે સાથે ચાલતો હતો, પણ તો હજી તમે કંઈ મને સમજી ના શક્યા? હજી સુધી તમે મને ઓળખ્યો જ નહીં? મહાકાળ બ્રાહ્મણને પૂછે છે. એટલે બ્રાહ્મણ કહે છે કે હું સમજી તો ગયો છું, પણ મને થોડી શંકા છે. જો તમે મને તમારો પૂરો પરિચય આપો તો મારી શંકા દૂર થઈ જાય. મહાકાલ કહે છે કે હું યમદૂત છું. હું યમરાજાની આજ્ઞાથી માણસના જીવ લઉં છું. જેની આયુષ્ય પૂરી થઈ ગઈ છે તેના જીવ લેવા હું આવું છું. આ સાંભળીને બ્રાહ્મણ તો થોડી વાર તો ગભરાઈ ગયો, થરથર ધ્રુજવા લાગ્યો અને તેણે પૂછ્યું કે તમે મને કહો. બ્રાહ્મણ ગભરાયો તો ખરી, પણ ફરી પાછા કહે છે, યમદૂતને પૂછે છે કે તમે મને કહો છો, જો તે સાચું છે ને કે તમે યમદૂત છો, તો હવે તમે મને કહો કે આગળ હવે કોનો જીવ લેવા તમે જવાના છો? કોનું મરવાનું છે? કોને મરવાનું છે? જો તમે સાચા જ યમદૂત છો તો મને આ સવાલનો જવાબ આપો. બ્રાહ્મણે પૂછ્યું મહાકાલને. એટલે મહાકાલ કહે છે બ્રાહ્મણને, હવે આગળ એનો જીવ લેવા હું જઈ રહ્યો છું જેને તમે મળવા જઈ રહ્યા છો, અને તેના મરવા પાછળનું કારણ પણ બ્રાહ્મણ દેવ તમે જ બનશો. બ્રાહ્મણને તો પરસેવો છૂટી ગયો. તે ગભરાવા લાગ્યો. તે મનમાં ને મનમાં વિચાર કરે છે કે જો હકીકતમાં આ યમદૂત હશે અને આની વાત સાચી હશે તો મારા કારણે મારા બાળપણના મિત્રનું મોત થશે. તો આના કરતાં તો સારું છે કે હું મારા મિત્રને મળવા જ ના જાઉં. કમસે કમ હું તેના મૃત્યુનું કારણ તો નહીં બનું. આમ બ્રાહ્મણ મનમાં ને મનમાં વિચાર કરી રહ્યો છે. એટલે મહાકાળે કહ્યું બ્રાહ્મણને કે જો તમે એવું વિચાર કરી રહ્યા છો તે હું જાણું છું. તમારા મનમાં જે પણ વિચાર ચાલે છે ને એ હું સમજી ગયો છું, પણ તમારા મિત્રને તમે મળવા નહીં પણ જાઓ ને તો નિયતિ કંઈ બદલાઈ નહીં જાય. તમારા મિત્રનું મૃત્યુ નિશ્ચિત જ છે. હવે તે થોડી જ વારમાં આ ઘટના બનવાની છે. બ્રાહ્મણને મહાકાળની વાત સાંભળીને ઝાટકો લાગ્યો, કારણ કે તે મહાકાળે તેના મનની વાત જાણી લીધી હતી. આવું તો કોઈ સાચો વ્યક્તિ સમજી શકે, જાણી શકે. જે કોઈના મનમાં જે વ્યથા ચાલતી હોય એ સાધારણ માનવી તો સમજી ન શકે. માટે હવે તો બ્રાહ્મણને પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો કે આ સાચે જ યમદૂતનો માણસ છે. કારણ કે યમદૂતના માણસે યમદૂતે બ્રાહ્મણના મનની વાત જાણી લીધી. હવે બ્રાહ્મણ તેના મિત્રના મૃત્યુનું કારણ ન બને તે માટે તેના ઘર તરફ પાછો ફરે છે. જેવો જ તે બ્રાહ્મણ આમ પાછો ફરે છે ત્યાં તો તેનો મિત્ર જે ખૂબ અપંગ અને મૂંગો હતો તે ખૂબ ઉતાવળે ખૂબ ઝડપથી દોડીને તેની પાસે આવી રહ્યો હતો. તેનો મિત્ર ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો. તેના બ્રાહ્મણ મિત્રને જોઈને બ્રાહ્મણ તેના મિત્ર આ અતિશય ઉતાવળથી જે આવતો હતો, ઉતાવળી જે આ ગતિથી તેની તરફ આવી રહ્યો હતો, તેને એવું લાગ્યું કે જાણે કેટલા સમયથી ઘણી બધી વારથી તે તેની પાછળ આવતો હોય. પણ તે મૂંગો અને અપંગ માટે તે તો ન બોલી શક્યો અને ના તો બ્રાહ્મણ સુધી પહોંચી શક્યો. જ્યારથી બ્રાહ્મણ આવતો હતો તેની પાછળ આ ઘણા સમયથી આવી રહ્યો હશે, પણ બૂમ ના પાડી શકે, બોલી ન શકે અને ના પહોંચી શકે એટલી ઉતાવળી ગતિએ એની પાછળથી તે ચાલતો આવતો હતો. તે જેવો બ્રાહ્મણ પાસે પહોંચ્યો તેવી જ તેની મૃત્યુ થઈ ગઈ. હજી તો બ્રાહ્મણ પાસે પહોંચ્યો અને મૃત્યુ પામ્યો. બ્રાહ્મણ તો હાકડો બાકડો થવા લાગ્યો અને મહાકાલની તરફ ટગર જોવા લાગ્યો. બ્રાહ્મણ ટગર જોવા લાગ્યો અને પૂછવા માંગતો હતો કે આ અચાનક શું થઈ રહ્યું છે? આ ઘટના જે બની, આ બ્રાહ્મણના મનમાં કંઈ સમજણ જ ન પડી, એને કંઈ સમજમાં જ ન આવ્યું.
એટલે એ પૂછવા માંગતો હતો કે આ શું થઈ રહ્યું છે, આ શું થઈ ગયું. અને મહાકાલ તેના મનની વાત સમજી ગયા. તેના મનમાં જે મંથન ચાલતું હતું એ સમજી ગયા અને મહાકાલ બ્રાહ્મણના બોલ્યા વગર પૂછ્યા વગર જ કહે છે કે આ તમારો મિત્ર પાછળના ગામોથી જ તમારી પાછળ પાછળ આવી રહ્યો હતો. જે ગામોથી આપણે ચાલ્યા આવ્યા હતા એ ગામોથી જ તમારી પાછળ પાછળ આવી રહ્યો હતો, પણ તે અપંગ અને મૂંગો હતો, માટે તે તમારા સુધી પહોંચી ન શક્યો. તેની ક્ષમતા નથી તમારા સુધી પહોંચવાની. તેની સંપૂર્ણ શક્તિ તેણે લગાવી દીધી તમારી સુધી પહોંચવા માટે. તમારા સુધી પહોંચવા માટે એણે ખૂબ બળ લગાવ્યું અને ઉંમરમાં વૃદ્ધ હોવાના કારણે તેનામાં બહુ શક્તિ નહોતી, માટે તેના હૃદયનો આઘાત લાગ્યો અને એ હૃદયના આઘાતના કારણે તેનું મૃત્યુ થયું. એની શક્તિ કરતાં વધારે એ દોડ્યો, શક્તિ કરતાં વધારે એણે બળ કર્યું અને તમારા સુધી એ પહોંચી ન શક્યો, માટે એનું મૃત્યુ થયું. તેણે તેની શક્તિ કરતાં પણ વધારે તાકાત લગાવી દીધી તમારા સુધી પહોંચવાની. તેની સહન શક્તિની બહાર તમારી પાછળ દોડતો આવ્યો, માટે તેનું મૃત્યુ થઈ ગયું. માટે તેના મૃત્યુનું કારણ તો તમે જ બન્યા ને. હવે બ્રાહ્મણને વિશ્વાસ થઈ ગયો કે ખરેખર આ તો યમદૂત જ છે. બ્રાહ્મણ બહુ જ્ઞાની હતો. તે જાણતો હતો કે મૃત્યુ પર કોઈનો પણ વશ નથી હોતો. ધરતી પરના દરેક જીવને એક દિવસ તો મરવાનું જ છે. આ વિચાર કરી તેણે પોતાના મનને સંભાળી લીધું. અચાનક બ્રાહ્મણના મનમાં તેના મૃત્યુ વિશે જાણવાની ઈચ્છા જાગી. ત્યારે બ્રાહ્મણ મહાકાલને કહે છે, જો મારા મિત્રનું મૃત્યુ થવાનું હતું એ તમને ખબર હતી. મૃત્યુ જો થવાનું જ હતું તો તમે મારી સાથે પહેલેથી જ કેમ ચાલતા હતા? મહાકાલે જવાબ આપ્યો કે હું તો બધાની સાથે જ ચાલું છું, હર એક પલ બધાની સાથે જ ચાલું છું, પણ લોકો મને ઓળખી નથી શકતા, કારણ કે લોકોને પોતાની સમસ્યા સિવાય કોઈ બીજા વ્યક્તિ, વસ્તુ કે કોઈ ઘટના વિશે વિચારવાનો સમજવાનો સમય જ નથી હોતો. પછી બ્રાહ્મણ બોલ્યા કે શું તમે કહેશો કે મારું મૃત્યુ ક્યારે થવાનું છે? ત્યારે મહાકાળ કહે છે, કોઈ પણ જીવને મૃત્યુ વિશે જાણવું એ બરાબર નથી. તે વ્યક્તિ માટે સારું નથી, કારણ કે કોઈ પણ જીવ પોતાના મૃત્યુ વિશે જાણે તો તે દુઃખી જ થાય. પણ મને તમે બહુ જ્ઞાની લાગો છો, જ્ઞાની બ્રાહ્મણ દેવ છો, અને જેવી રીતે તમે તમારી મિત્રના મૃત્યુને સહન કરી લીધું, તમે પોતાને સંભાળી લીધા, તો મને એવું લાગે છે કે તમે તમારા મૃત્યુ વિશે જાણી તમે પોતાને પણ સંભાળી લેશો. મને એવું લાગે છે, માટે હું તમને તમારા મૃત્યુ વિશે જણાવી દઈશ. તમે તમારા મૃત્યુ વિશે જાણીને દુઃખી નહીં થાવ ને. માટે હું તમને કહું છું કે આજથી બરાબર 6 મહિના પછી આજના જ દિવસે કોઈ બીજા રાજ્યમાં ફાંસી લાગવાથી તમારું મૃત્યુ થશે. અને સૌથી આશ્ચર્યની વાત તો એ હશે કે તમે જાતે ખુશી ખુશી ફાંસીને સ્વીકાર કરી લેશો. આટલું કહીને મહાકાલ ત્યાંથી ચાલ્યા ગયા. પછી પંડિત તેના મિત્રનું યથાશક્તિ પ્રમાણે કર્મકાંડ કર્યા અને તેના ગામ ચાલ્યો ગયો. પણ કોઈ વ્યક્તિ ગમે તેટલો જ્ઞાની હોય, ગમે તેટલો જ્ઞાન જાણતો હોય, પણ તેના મૃત્યુ વિશે જાણીને તો તે દુઃખી જ થાય. આ વસ્તુ તો સત્ય છે. અને મૃત્યુથી બચવા માટે કંઈ ને કંઈ ઉપાય પણ જરૂર કરે છે. અને બ્રાહ્મણે પણ આવું જ કર્યું. બ્રાહ્મણ જ્ઞાની વિદ્વાન હતા, એટલે તેનું માન સન્માન, તેની ઓળખાણ રાજા સુધી હતી. પછી બ્રાહ્મણે વિચાર કર્યો કે રાજા પાસે તો બહુ બધા જ્ઞાની મંત્રીઓ છે, તો મારા મૃત્યુનું સંબંધિત કોઈ પણ ઘટના હું એને સમજાવીશ, કહીશ, તો એનો જ રસ્તો જરૂર નીકળશે. આમ વિચાર કરી બ્રાહ્મણ રાજ દરબારમાં પહોંચી જાય છે અને ત્યાં જઈને રાજાને બધી જ વિસ્તારથી આ બધી મહાકાલ અને તેના વચ્ચે જે ઘટના બની એ બધી જ કહી સંભળાવી. રાજાએ આ બધી વાત મંત્રીઓને કહી અને મંત્રીઓ પાસેથી સલાહ માંગી. તેનો રસ્તો નીકાળવા માટે કહ્યું. છેલ્લે બહુ વિચાર કર્યો બધા મંત્રીઓએ, બ્રાહ્મણ વિદ્વાનોએ,
બહુ વિચાર કર્યો અને પછી કહે છે એ બ્રાહ્મણની વાત સાચી છે, તો અંતે તો એ વાત નક્કી છે કે તેનું મૃત્યુ 6 મહિના પછી થશે. પણ મૃત્યુ તો ત્યારે થશે ને જ્યારે તે બીજા રાજ્યમાં જશે. મંત્રીઓનો સુઝાવ આવો હતો. જો તે બીજા રાજ્યમાં જશે જ નહીં તો મૃત્યુ પણ નહીં થાય. આ વાત રાજાને સારી લાગી. આ મંત્રીઓનો ઉપાય એમને ગમ્યો અને રાજાએ બ્રાહ્મણના રહેવાની વ્યવસ્થા તેના મહેલમાં જ કરી દીધી અને રાજાના હુકુમ વગર તે બ્રાહ્મણને મળવાની કોઈને પરવાનગી આપવામાં આવતી ન હતી. પણ બ્રાહ્મણ તેના મનથી ક્યાંય પણ આવી જઈ શકે. એ એટલા માટે કે બ્રાહ્મણના મનમાં એમ ન લાગે, એને એવું ન થાય કે રાજાએ એમને બંદી કે કેદ કર્યા છે એવું એના મનમાં ન થાય. એટલા માટે એને જવાની જ્યાં જવું એટલી છૂટ આપી, પણ એને મળવાની પરવાનગી કોઈને ન હતી. પણ બ્રાહ્મણ બીકના કારણે ક્યાંય આવતો જતો જ નહીં. ધીરે ધીરે આમ કરીને 6 મહિના રાજાના મહેલમાં પૂરા થાય છે. 6 મહિના પૂરા થવા આવે છે. તેના મૃત્યુનો સમય નજીક આવે છે અને એ દિવસ આવી ગયો જે દિવસે બ્રાહ્મણનું મૃત્યુ થવાનું હતું. બ્રાહ્મણ તેના મૃત્યુને લઈને બહુ ચિંતામાં હતો. તેની બીક તેને બહુ લાગતી હતી. બીકના મારે તે જલ્દીથી સૂઈ ગયો. તે દિવસે રાતે ફટાફટ સૂઈ ગયો, કારણ કે જલ્દીથી સવાર પડી જાય અને બીજો દિવસ ઉગે અને તેનું મૃત્યુ ટળી જાય, માટે તે દિવસે ફટાફટ સૂઈ ગયો. પણ પંડિતને ઊંઘમાં ચાલવાની આદત હતી અને તેની આ આદત વિશે તો પોતે ખુદ પણ ન જાણતો હતો, તો બીજાને કેવી રીતે ખબર હોય? આ વાતની કોઈને જાણ જ નહીં કે તેની રાતમાં ઊંઘમાં ચાલે છે. તે રાતે બ્રાહ્મણ ઊંઘમાં ચાલવા લાગ્યો અને મહેલના જે ઘોડી ઘર હોય, જ્યાં ઘોડાઓ રહેતા હોય ત્યાં આવ્યો. ઘોડા ઘર પાસે આવ્યો, ત્યાં ગયો. બ્રાહ્મણ તો રાજાનો ખાસ મહેમાન હતો, માટે બ્રાહ્મણને તો કોઈ સિપાહી, કોઈ પહેરેદાર રોકે ટોકે નહીં. બ્રાહ્મણે ઘોડા ઘરમાંથી સૌથી તેજ ભાગવાવાળો ઘોડો શોધ્યો અને તેના ઉપર તે બેસી ગયો. ઊંઘમાં જ રાજ્યની સીમા એણે ઓળંગી લીધી. બીજા રાજ્યમાં પહોંચી ગયો. એટલું જ નહીં, પણ તે રાજ્યના મહેલમાં પહોંચી ગયો અને ત્યાંના પહેરેદાર પણ કોઈએ પૂછતાછ કરી નહીં. રાતનો સમય હતો, મધ્યરાત્રિ હતી અને મધ્યરાત્રિ હોવાના કારણે બધા ગહેરી ઊંઘમાં હતા. તે પંડિત સીધો રાજાના કક્ષમાં પહોંચી ગયો અને જ્યાં રાજાની રાણી સૂતી હતી ત્યાં બ્રાહ્મણ તેની રાણીની બાજુમાં જઈને સૂઈ ગયો. સવાર પડી તો રાજાએ બ્રાહ્મણને રાણીની બાજુમાં સૂતેલો જોયો અને રાજા તો બહુ જ ગુસ્સે થયો અને બ્રાહ્મણને બંદી બનાવી લીધો. બ્રાહ્મણને તો હજી કંઈ સમજમાં જ આવ્યું નહીં કે આ શું થયું, કે તે બીજા રાજ્યમાં અને રાજાના કક્ષમાં હું કેવી રીતે આવી ગયો. એને કંઈ સમજ ના આવ્યું. પણ અહીં તેનું સાંભળવાવાળું કોણ હોય? રાજાએ બ્રાહ્મણને દરબારમાં હાજર થવાનો હુકમ આપ્યો. થોડી જ વારમાં બ્રાહ્મણને દરબારમાં હાજર કરવામાં આવ્યો. જ્યાં રાજાએ પંડિતને જોયો અને બહુ ગુસ્સે થયો રાજા તો, અને તેને ફાંસી પર ચડાવવાનો હુકમ આપ્યો. બ્રાહ્મણ ફાંસીની સજા સાંભળીને તો ધ્રુજવા લાગ્યો. તોય પણ હિંમત કરી અને રાજાને એ બ્રાહ્મણ કહે છે કે મને નથી ખબર કે હું અહીં રાજમહેલમાં કેવી રીતે પહોંચ્યો અને હું એ પણ નથી જાણતો કે હું તમારા કક્ષ સુધી કેવી રીતે આવ્યો અને તમારા મહેલના કોઈ સિપાહીએ મને કેમ ન રોક્યો. પણ હું એટલું જરૂર જાણું છું કે આજે મારું મૃત્યુ થવાનું હતું અને ખરેખર હવે મરવા જઈ રહ્યો છું. રાજાને તેની વાત થોડી અટપટી લાગી. રાજાએ બ્રાહ્મણને પૂછ્યું કે કેવી રીતે તને ખબર કે આજે તારું મૃત્યુ થવાનું છે? તમારો કહેવાનો મતલબ શું છે? પછી બ્રાહ્મણે રાજાને મહાકાલથી મળ્યો હતો અને એ બધી વિસ્તારથી રાજાને વાત કહી. અને બ્રાહ્મણ બોલ્યો, મહારાજ, હું તો શું, કોઈ પણ વ્યક્તિમાં એટલું સાહસ ન હોય કે રાજાના કક્ષમાં તેની રાણી પાસે જઈને સૂવે. રાજાને બ્રાહ્મણની વાત થોડી સાચી લાગી, થોડો વિશ્વાસ આવ્યો, પણ પછી વિચાર કરે છે
આ તો ફાંસીથી બચવા માટે કંઈક બહાનું કાઢે છે. મહાકાળ અને તેના મૃત્યુની વાતનું બહાનું કાઢી રહ્યો છે. માટે રાજાએ બ્રાહ્મણને કહ્યું કે જો તારી વાત સાચી હશે અને તારા મરવાનો દિવસ હશે તો તારા મોતનું કારણ હું બનીશ, અને જો આ વાત ખોટી નીકળશે તો હકીકતમાં તારા મોતનું કારણ હું જ બનીશ. યાદ રાખજે. પછી રાજાએ પાડોશી દેશના રાજાને આ પંડિતના વાતનું પ્રમાણ માંગવા તેના સૈનિકોના હાથે પત્ર મોકલાવ્યો અને તપાસ કરાવવાનું કહ્યું. અને રાત સુધીમાં તે સૈનિકો સંદેશ લઈને આવી પણ ગયા અને તેમણે કહ્યું, મહારાજ, પંડિત જે કહે છે, આ બ્રાહ્મણ જે બોલે છે તે એકદમ સાચું કહે છે. બ્રાહ્મણના રાજ્યના રાજા એ બ્રાહ્મણને રહેવા માટે તેના જ મહેલમાં એમણે વ્યવસ્થા કરી હતી, રહેવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી આપી હતી. અને છેલ્લા 6 મહિનાથી બ્રાહ્મણ રાજાના મહેલમાં જ રહેતા હતા. કાલે રાજા આ બ્રાહ્મણને છેલ્લી વાર મળ્યા હતા. અને ત્યારબાદ આ બ્રાહ્મણ આ રાજ્યમાં આ દરબારમાં કેવી રીતે પહોંચ્યો તે વાતની જાણકારી કોઈ પણને નથી. માટે તેના રાજ્યના રાજાના કહેવા પ્રમાણે બ્રાહ્મણને ફાંસી આપવી તે અનુચિત નથી. હવે રાજા માટે સમસ્યા વધી ગઈ, કારણ કે તેણે વિચાર્યા વિના, સમજ્યા વિના ફાંસીની સજા સંભળાવી હતી. જો તેને દંડમાં ફાંસી ના આપે તો રાજાના વચનનું અને રાજાનું અપમાન થઈ જાય, અને જો રાજાના કહ્યા પ્રમાણે દીધેલી સજાનું જો માન રાખવામાં આવે, ફાંસીને આપવામાં આવે અને નિર્દોષ બ્રાહ્મણનું વગર કારણનું મૃત્યુ થઈ જાય તો પણ ખોટું થાય. હવે રાજાએ તેના બધા મંત્રીઓ સાથે આ વાતની ચર્ચા કરી. મંત્રીઓએ એક ઉપાય આપ્યો કે બ્રાહ્મણને કાચા સૂતરના દોરાથી ફાંસીએ ચડાવી દો. આનાથી તમારા વચનનું પણ માન રહી જશે અને કાચા દોરાથી બ્રાહ્મણને ફાંસીથી મૃત્યુ પણ ના થાય. કાચા દોરાથી થોડું કોઈ મરે, એનું મૃત્યુ પણ નહીં થાય અને તમારું વચન પણ સફળ થશે અને એ બ્રાહ્મણનો જીવ બચી જશે. રાજાને આ ઉપાય સાચો લાગ્યો, એમને ગમ્યો અને બ્રાહ્મણ માટે કાચા સૂતરના દોરાથી ફાંસીનો ફંદો બનાવડાવ્યો અને નિયમ પ્રમાણે બ્રાહ્મણને ફાંસી ઉપર ચડાવવામાં આવ્યો. બધા લોકો ખુશ હતા એમ વિચારીને કે પંડિતનું ના તો મૃત્યુ થશે અને રાજાનું વચન પણ જળવાઈ જશે, એના વચનનું માન જળવાઈ જશે. અને બ્રાહ્મણને પણ વિશ્વાસ હતો કે કાચા સૂતરના દોરાથી તો કોઈ મૃત્યુ થોડી થાય, હું થોડી મરવાનો છું, કાચા દોરાથી તો થોડું કોઈ મરી જવાય. આમ વિચારી એ ખુશ હતો. માટે તે હસતો હસતો રાજી ખુશીથી ફાંસીના ફંદા ઉપર ચડી ગયો. જેવું મહાકાલે કહ્યું હતું તેવું જ થયું. બ્રાહ્મણને ફાંસી દેવામાં આવી અને કાચા સૂતરનો દોરો તૂટી ગયો. પણ દોરાએ તૂટ્યા પહેલા તેનું કામ કરી દીધું હતું. બ્રાહ્મણના ગળાની નસ કાચા દોરાથી તૂટી ગઈ હતી અને બ્રાહ્મણ જમીન પર પડી ગયો અને તડફડવા લાગ્યો અને તેના ગળામાંથી લોહીની પિચકારીઓ ફૂટી નીકળી અને જોતામાં તો પંડિતનું બ્રાહ્મણનું શરીર શાંત પડી ગયું, તે મરી ગયો. આ બધું જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા, આશ્ચર્ય પામી ગયા. બ્રાહ્મણને મરતો જોઈ રહ્યા હતા. કોઈને વિશ્વાસ જ થતો જ ન હતો કે આવા કાચા સૂતરના દોરાથી કોઈનું મૃત્યુ થાય ખરી, મોત થઈ શકે. પણ ઘટના તે બની ચૂકી હતી. નિયતિએ તેનું કામ કરી દીધું હતું. જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. આપણે ગમે તેટલા ઉપાય કરી લઈએ, ગમે તેવી સાવધાની રાખીએ, પણ જે સમયે જે બનાવ બનવાનો હોય તે બનીને જ રહે છે. આપણે કંઈ પણ ફેરફાર કરી શકતા નથી. માટે ભગવાને આપણને ભવિષ્ય જાણવાની ક્ષમતા, હિંમત નથી આપી, કારણ કે આપણે આપણા જીવનને સારી રીતે જીવી શકીએ. અને આ જ વાત એ બ્રાહ્મણને લાગુ પડે છે. જો તેણે મહાકાલને તેના મૃત્યુ વિશે ન પૂછ્યું હોત તો તે 6 મહિના સુધી રાજાની કેદમાં ડરીને જીવવાના બદલે તે 6 મહિના સુધી સારું જીવન જીવી શક્યો હોત. આ 6 મહિના એણે બીકમાં ગુમાવી દીધા અને નિયતિ પ્રમાણે એનું મૃત્યુ પણ થયું. તો આપણે ભગવાનની નિયતિમાં, એના લેખમાં કોઈ ફેર કરી શકતા નથી. માટે કોઈ ચિંતા કરવી નહીં અને ભગવાન પર છોડી દેવું.
જો મિત્રો આ મારી વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.